તો બધાને જય દ્વારકાધીશ. તો કેમ છો? મજામાં? ઠંડી કેવી છે ત્યાં? અત્યારે તું મહારાષ્ટ્રમાં છું, અહીં તો ઠંડી બહુ છે ને અત્યારે વાગ્યા છે સવારના 6:30. તો અત્યારે હું જાઉં છું, આપણે બધાએ રામાયણનું નામ સાંભળ્યું જ હશે. તો જ્યાં લક્ષ્મણજીએ સૂર્પણખાનું નાક કાપ્યું હતું એ જગ્યા આપણે સવારમાં દર્શન કરવા જવાના છે. તો બધા બ્લોકમાં બની રહેજો. ભાઈ અહીંયા સવારમાં એટલું અંજવાળું વહેલું થઈ જઈશ ને 5:30-6 થાય એટલે અહીંયાથી હાથમી જઈશ. તો ભાઈ આપણે જઈએ છીએ અત્યારે તપોવન. તો ભાઈ પહેલાં આપણે મહારાષ્ટ્રમાં આવો એટલે આપણે પહેલાં પૈસાનું ધ્યાન રાખવાનું. પૈસા એટલે આવી રીતના કોઈને કેચીમાં પૈસા નહીં દેવાના, આવી રીતના પૈસા દેવાના. મહારાષ્ટ્રમાં આવી રીતના પૈસા આપશો તો કોઈ નહીં લઈ, તો એ પહેલાં ધ્યાન રાખવાનું. મહારાષ્ટ્રમાં આવો તો આપણે જઈએ તપોવન. અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે તપોવન. આ શ્રી રામની મૂર્તિ છે. જોશો બધા કવડી મોટી મૂર્તિ છે શ્રી રામની. જય શ્રી રામ. તો ભાઈ ફાઇનલી આ જગ્યા છે. હવે આપણે જાશું લક્ષ્મણજીના મંદિરે. અત્યારે ભાઈ સવારમાં ટ્રાફિક ના હોય એટલે આપણે વહેલા સવારમાં આવ્યા. તો ભાઈ ફાઇનલ અત્યારે આવી ગયા છે જ્યાં લક્ષ્મણજી સૂર્પણખાનું નાક કાપ્યું હતું ત્યાં જગ્યા છે. તો ભાઈ ફાઇનલી આપણે જગ્યા ઉપર આવી ગયા છે. એ જ આ જગ્યા છે કે લક્ષ્મણજીએ જે સૂર્પણખાનું નાક કાપ્યું હતું આ પોતે આ જગ્યા નાસિકમાં પંચવટી. તો ભાઈ લક્ષ્મણજીએ અહીંયા શેષનાગનો અવતાર લીધો છે આ મંદિર. એ આ જગ્યા છે કે જે લક્ષ્મણજીએ અહીંયા શેષનાગનો અવતાર લીધો હતો. ફાઇનલ આપણે અત્યારે અહીંથી દર્શન કરીને નીકળી ગયા છે. તો ભાઈ અહીંયા હજી એવી જગ્યા છે કે જ્યાં સીતાજીની ગુફા છે એ પણ હું તમને બીજા બ્લોગમાં બતાવીશ. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છે. અહીંનો નજારો ખાલી એક વખત જોવો. નવા બ્લોગ જોવા માટે વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. તો તમને બધા નવા બ્લોગ બતાવીશું ઓલ ઇન્ડિયાના. અહીંનો નજારો છે ભાઈ બહુ મસ્ત. જોયા જેવું સ્થળ છે નાસિકમાં. અત્યારે સવારમાં એટલી ટ્રાફિક નથી એટલે સારું છે. બાકી અહીંયા બહુ ટ્રાફિક હોય છે. આ નદી છે.
આપણે ઓલ ઇન્ડિયાની વિઝિટ કરીએ છીએ. આપણે કેરલામાં બી ગયા હતા જટાયુ પાર્કમાં ના રાવણ જટાયુનું પંખ કાપી હતી. આપણે ત્યાં બી જઈ આવ્યા પણ ત્યાંનો આપણે બ્લોગ હજી બનાવ્યો નથી. હવે આપણે બતાવશું બીજા બ્લોકમાં કે જ્યાં સીતાજીની ગુફા છે ત્યાં પણ આપણે જશું. તો ભાઈ બધા કોમેન્ટમાં કહેજો જય શ્રી રામ અને બધા દર્શન કરી લેજો. કેમ કે હું આવીશ પણ તમે તો ક્યારે આવશો કોને ખબર. તો બધાને જય શ્રી રામ. ભાઈ બધાને દર્શન કરી લેજો જય શ્રી રામના. તો બધાને જય શ્રી રામ.